સમાચારમાં આગળ વાત અમદાવાદ એરપોર્ટ અંગે પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે। ગાંધીજી અંગેની ગેલેરી હટાવતા નારાજગી દર્શાવી છે। ડિપાર્ચર લોન્જના પહેલા માળે સુંદર ગેલેરી હતી તેવું હસમુખ પટેલે કહ્યું છે। આશા રાખીએ કે ફરી ગાંધીજી વિશે ગેલેરી તૈયાર કરાશે। સુંદર અને પ્રેરણાદાયક ગેલેરી તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરી હસમુખ પટેલે। મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીજીની જે સુંદર ગેલેરી હટાવવામાં આવી તેને લઈને હસમુખ પટેલે ક્યાંક કટાક્ષ પણ કર્યો અને આશા પણ વ્યક્ત કરી કે ફરીથી બનાવવામાં આવે। માનસી, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ત્યાં એક જે ગાંધીજીની જે ડિપાર્ચર લોન્ચમાં જે ગેલેરી હતી એ ન જોતા હસમુખ પટેલ જીપીસી ગુજરાતના ચેરમેન છે બોર્ડના, અને તેણે આ જે ટ્વીટ કર્યું છે એને કારણે અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે કે આ ગેલેરી હટાવી છે તો ત્યાં ફરીથી ગાંધીજીનું નવું બનશે કે કેમ। એક આ મહત્વની વાત એ છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એમણે જે ટ્વીટ કર્યું છે આપણે દર્શકોને હસમુખ પટેલે કર્યું છે। અમદાવાદ એરપોર્ટની ડિપાર્ચર લોન્ચ પહેલા માળે ગાંધીજી વિશે અવતરણની સુંદર ગેલેરી હતી, અત્યારે હવે તે જગ્યાએ કંઈ નથી, કદાચ કંઈક નવું કરવાનું હશે અને આશા રાખીએ કે આ જગ્યાએ ફરી ગાંધીજી વિશે કંઈક વધુ સુંદર અને પ્રેરણાત્મક ગેલેરી તૈયાર કરવામાં આવશે। આમ જેને કહી શકાય કે તર્ક વિતર્કો વચ્ચે આ જે ટ્વીટ છે એ અત્યારે ચર્ચામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે ગેલેરી નવી બનવાની હોય અને ગાંધીજીની વિશે વધુ સારું રીતે કંઈ મૂકવાનું હોય તો બરાબર છે, પણ ત્યાં બીજું છે અથવા ગેલેરી ખાલી થઈ કે નહીં એ પ્રશ્ન સર્જાયો છે। જી માનસી। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ આ ગાંધીજીની ગેલેરી હટાવી શું કામ? શું કોઈ નવી ગેલેરી ગાંધીજી વિશે તૈયાર થવાની છે કે કેમ તે પણ અસમંજસ હજુ તો છે। જો કે હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક કટાક્ષ પણ કર્યો છે અને એવી આશા પણ વ્યક્ત કરી છે કે સુંદર અને પ્રેરણાદાયક ગેલેરી ફરી એકવાર નવી રીતે તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરી હસમુખ પટેલે। અને હસમુખ પટેલની આ વાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે, કારણ કે હસમુખ પટેલે ક્યારે ટ્વીટ કરવું પડ્યું હોય જ્યારે ગાંધીજીની ગેલેરી હટાવવામાં આવી છે ને એટલા જ માટે તેમણે આશા પણ વ્યક્ત કરી છે। એટલે શું એરપોર્ટ ઓથોરિટીએ ગાંધીજીની ગેલેરી હવે કાયમી ધોરણે હટાવી કાઢી છે કે પછી કંઈક નવું થવાનું છે તે જોવું રહ્યું।